ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. મિત્રો, મેડમ ગયા, જલ્દી આવો. અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા આવો. સાહેબ, હું તમને એમ કહેતો તો હા. કે જતીનભાઈ આવે એની રાહ જોવી છે કે અમે બધા જ અમારું કામ શરૂ કરી દઈએ. એ લાંબા નામવાળા ભાઈ, જતીનભાઈ આવે ત્યાં સુધી તો રાહ જુઓ. જતીનભાઈ આવતા જ હશે યાર. રાહ જોવાની જરૂર જ નથી. જતીનભાઈ આવી ગયા છે. આવો આવો. સરસ. અમારા જતીનભાઈ છે ને ટાઈમના બહુ પાક્કા. જે સમય આપ્યો હોય ને એ સમય હાજર થઈ જ જાય. જતીનભાઈ, હા. અહીંયા આવો. બોલો. આપણો આ જે નવો સ્ટાફ છે હા, એને આપણે નક્કી કર્યા મુજબ જે કામ સોંપવાનું છે, સમજાય? સમજાઈ દઉં? હા, તો જુઓ મિત્રો, આપણી આ કુવારા કોર્પોરેશનની ઓફિસ એક અદ્ભુત ઓફિસ છે. અહીંયા કામ કરનારા પણ બધા અદ્ભુત જ છે. એનો એક જ નિયમ છે, કામકાજનું ટેન્શન છોડો અને જલસા કરવા દો. ફુવારા કોર્પોરેશન. મારું નામ છે તનસુખલાલ ત્રિપાખ્યા. હું રિટાયર્ડ પીટી ટીચર છું. અહીંયા જેટલા પણ છોકરાઓ બાળુઆત તરીકે રહે છે એમની પાસે સવારે નિયમિત રીતે હું કસરત કરાવડાવું છું. કારણ કે હું ગંભીરતાથી એવું માનું છું કે શારીરિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. એટલે અહીંયા આગળ તમારે લોકોએ સવારના પહોરમાં કસરત કરવી જ પડશે. જે નિયમિત રીતે કસરત કરશે એને ભાડાની અંદરથી નિયમિત કન્સેશન પણ આપવામાં આવશે. અને જે નિયમિત કસરત ના કરે તેને એને ડબલ કસરત કરાવવામાં આવશે અને ભાડું પણ ડબલ લેવામાં આવશે. કારણ કે હું એવું માનું છું કે કસરતનો કોઈ વિકલ્પ નથી. There is no excuse for exercise. ઓકે? સારું, હવે તમે લોકો એક પછી એક આવો. તમારું નામ અને બીજી વિગતો મને આપો. જાઓ. આવો ભાઈ. શું નામ? મારું નામ અષ્ટકમલ જલ પદમ પ્રકાશ. ભાઈ, મેં તારું એકલાનું નામ પૂછ્યું, 7 પેઢીના નામ નથી પૂછ્યા. ના ના, આ મારા એકલાનું જ નામ છે, અષ્ટકમલ જલ પદમ પ્રકાશ.
મારા માટે આ બીજો કિસ્સો થયો. સારું, આ નામ કોણે રાખ્યું? મેં જાતે જ શોધી લીધું છે. અષ્ટ કમલ જન પદમ પ્રકાશ. હા, બહુ ટૂંકું નામ છે. હા, મને ટૂંકા નામ જ ગમે. અષ્ટ કમલ જન પદમ પ્રકાશ. હા, અતિશય ટૂંકું નામ છે. સવારે લખવાનું શરૂ કરું ને તો સાંજ સુધી કદાચ મારાથી લખાઈ જાય. સારું, જાઓ ભાઈ. નેક્સ્ટ. બાબા, તું અહીંયા કેમ આવ્યો? કારણ કે કાલથી હું અહીંયા જ રહેવાનું છું. ભાઈ, અમે નાના બાળકોને રાખતા નથી. જા. ભાઈ, હું બાબુ નથી. મારી ઉંમર 25 વર્ષની છે. તમે કહેતા હોય તો મારું બર્થ સર્ટિફિકેટ બતાડું? ચાલશે, બતાવવાની જરૂર નથી. બોલ, તારું નામ શું? હે, મારું નામ રાખ્યું કરદમ, મારું નામ રાખ્યું કરદમ. હું તો ગીતો ગાઉં હરદમ. લોકો કહે બધા કેડી મને પ્રેમથી. લોકો કહે બધા કેડી મને પ્રેમથી. વાહ, એટલે તારું નામ કરદમ ઉર્ફે કેડી, અને પાછું તું ગાયક પણ છે. બરાબર બરાબર. સરસ, મજા આવશે. આ બીજાને વખાણ. વાહ ભાઈ વાહ, સરસ બાબો છે, ગાય છે. उनका नाम चंदन है. चंदन बोले तो चंदू चक चक. प्यार से अपने को लोग चंदू चक चक के बुला रहे हैं. क्या के बुला रहे हैं? चंदू चक चक. सही बोला वीडियो. हाँ, अपना है ना, अपना भाई लोगों के साथ डायरेक्टली कनेक्शन है. ભાઈ એટલે કોણ? ભાઈ બોલે તો ભાઈ એટલે મારો ભાઈ. મારે 7 ભાઈઓ છે. 7 1 2 3 4 5 6 7. એ ભાઈ, હા, ચકચક હા. બંધ કર ટકટક. બીજાને મોકલ, એ કરશે બકબક. મને બીવડાવી નાખ્યો ને. મારું નામ સંજય છે, પણ લોકો મને સંજય સવાલિયો કહે છે. તો તમે જ પૂછો, બધા મને સંજય સવાલિયો કેમ કહે છે? બોલો ભાઈ, કેમ કે છે? કારણ કે મને સવાલ પૂછવાની આદત છે. હવે તમે જ કહો, મને કેવા કેવા સવાલ પૂછવાની આદત છે? તમને કેવા સવાલ પૂછવાની આદત છે? એ તનસુખભાઈ, તમારું નામ શું છે? મારું નામ તનસુખભાઈ છે ભાઈ. બોલો ભાઈ, તમારું નામ તનસુખ કેમ છે? કારણ કે હું તનથી સુખી છું. તો તનથી દુખી કોણ છે? એ મને ખબર નથી. એ તમને શેની ખબર છે? મને એક જ વાતની ખબર છે કે હવે જો તું કંઈ બોલ્યો છે ને તો હું તને મારીશ. તમે મને કેવી રીતે મારશો? એ અંદર આવો અને આ સવાલિયાને લઈ જાઓ, નહીં તો હું એને મારીશ અને મારે જેલમાં જવું પડશે. તમારે જેલમાં કેમ જવું પડશે? બધા પોતપોતાની રૂમમાં જતા રહો. ઓહો, મારા કોર્પોરેશનની અંદર એક નાદર નમૂનાઓ ભર્યા છે. ખરેખર હવે જામશે હો. બોલ ભાઈ. ફુવારા કોર્પોરેશન. એક મિનિટ સાંભળો તો ખરા. આપણે બધા ક્યારના શેનું ટેન્શન કરીએ છીએ? કેમ આટલા બધા સિરિયસ છીએ?
આ બહુ સમય ગયો એટલે હું તો મૂળ કારણ પણ ભૂલી ગયો યાર. અને તું પણ વિચિત્ર છે. અત્યાર સુધી તું માત્ર શબ્દો અને વાક્યો ભૂલી જતો હતો. હવે તો આખી આખી વાતો ભૂલી જાય છે. જતીનભાઈ, તમને ખબર તો છે કે મને ભૂલવાનો પ્રોબ્લેમ છે, તો પછી ગુસ્સે શું કામ થાવ છો યાર? એક મિનિટ. ભાઈ આ બધા બહાર આવો, બહાર આવો. ગણપત, અમથાલાલામાં સુનિલ તું આવે. જો ભાઈ સુનિલ, હું તારા પર ગુસ્સે નથી થતો યાર. જો આમાં શું થાય છે, આ ટેન્શન અને અકળામણને કારણે તારી પર ગુસ્સો આવી જાય છે. પણ હું એક તો પૂછું છું કે આપણે બધા શેના ટેન્શનમાં છીએ? કેમ આપણે આટલા બધા અકળાયેલા છીએ? આ મેડમે છે ને નવા સ્ટાફને ભરતીમાં રાખ્યો ને, એટલે આપણે બધા ટેન્શનમાં છીએ. એક મિનિટ આ નવો સ્ટાફ, બરાબર? હે, નવો સ્ટાફ. આ બધા એના એ તો છીએ જૂના. આમાં કોઈ નવું દેખાય છે? એ ભાઈ સુનિલ, આ નવો સ્ટાફ તને અત્યારે નહીં દેખાય, એ તને રાત્રે જ દેખાશે. રાત્રે જ દેખાશે? પણ રાત્રે તો પેલા દેખાય. શું તું ચંદ્ર અને તારાની વાત કરે છે? હા, પેલા દેખાય ને, પેલા. સમજી ગયો. ચામાચીડિયા, વાગોળ, ઘુવડ, એને રાત્રે તો રાતરાણીના ફૂલો દેખાય છે. ચબુક કરતા આગિયા દેખાય છે. વાહ વાહ, શું સુંદર દ્રશ્ય છે. અદ્ભુત 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 ભૂત. હું એ જ કહું છું કે આ નવો સ્ટાફ તો કઈ ભૂતોથી ભરેલો છે, તે રાત્રે જ દેખાય. સુનિલ છે ને, આને બધું જ યાદ કરાવવું પડશે. સુનિલ, કુંજબાળા મેડમ એ આપણા કુવારા કોર્પોરેશનના માલિક છે, એ તો તને યાદ છે ને? હા, એ તો યાદ છે. હા, અને એમને છે ને એક દીકરી છે, એનું નામ પિંકી છે, અને એ ફેશન ડિઝાઇનર છે. અને એ ફેશનેબલ કપડાં ડિઝાઇન કરવાની છે અને આપણા સ્ટાફ મારફતે, આપણી ઓફિસ મારફતે અમેરિકા એક્સપોર્ટ કરવાની છે. હા ભાઈ સુનિલ, આપણે અમેરિકા સાથે ધંધો કરવા માટે રાત્રે કામ કરે ને એવા સ્ટાફની ભરતી કરવામાં આવી છે. એટલે એ લોકો અત્યારે નહીં દેખાય, એ લોકો રાત્રે જ દેખાશે. એમ? હા. ના, આ તો કેવી રીતે ચાલે? આપણે બધા નથી? હા, આપણે બધા છીએ કે નહીં? તો પછી નવા સ્ટાફની ભરતી કરી જ કેમ? ના, ભરતી કરી જ કેમ? આ તો કેવી રીતે ચાલે? આ તો ના જ ચાલે. આ કેવી રીતે ચાલે? આ જ કારણસર અમે બધા ચિંતામાં અને ટેન્શનમાં હતા. ખબર પડી ગઈ. પણ આપણે બધા ટેન્શન છોડી કેમ દીધું? અરે જતીનભાઈ, આ તો બહુ સિરિયસ પ્રોબ્લેમ કહેવાય. ટેન્શન કરવું જ જોઈએ. કરો, બધા ટેન્શન કરો. બધા ટેન્શન કરો. ટેન્શન. એક મિનિટ બધા ઉભા રહો. આપણે શેનું ટેન્શન કરતા હતા? કુવારા કોર્પોરેશન.
અરે યાર એક મિનિટ ઉભા રહો ભાઈ, એક મિનિટ. મારે એક વાત પૂછવી છે. રહેવા દે સુનિલ, રહેવા દે. તારે પૂછવાની કઈ જ જરૂર નથી. મને ખબર છે તારે શું પૂછવું છે. તું એ જ પૂછવા માંગે છે ને કે આપણે બધા અહીંયા બેઠા બેઠા શેનો વિચાર કરી રહ્યા છીએ. સોલિડ જતીનભાઈ, સખત કહેવાય. બાકી બોલો જતીનભાઈને એ પણ ખબર છે કે મારે શું પૂછવું છે. એમને તો બધી વાત પહેલેથી જ ખબર પડી જાય છે, કારણ કે તો પેલા છે. પેલા એટલે શું? એક મિનિટ જતીનભાઈ, એક મિનિટ. પેલા એટલે પેલા? એ પેલા એટલે પેલા નહીં, પેલા એટલે પેલા. પેલા. એ ભાઈ સુનિલ, એ ગણપત, આ બધું પેલા કરવાનું હવે બંધ કરો, નહીં તો આમને આમ રાત પડી જશે. અરે ભાઈ તમે સમજો, આ તો સુનિલ કાયમ પેલા 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 કરતો હોય છે ને, એટલે આજે એને ચીડવું છું પેલા કરીને. સારું. ચલો હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સુનિલ, તું એ જાણવા માંગતો હતો ને કે આપણે બધા અહીંયા શેના માટે ભેગા થયા છીએ? હે? એ તો યાદ નથી, પણ તમે કહો છો તો માની લઉં છું. સરસ. તો હવે સાંભળ, આપણે સ્ટાફ રાતપાલી માટે જે નવો લીધો છે એનું શું કરવું એનો વિચાર કરવા માટે આપણે ભેગા થયા છીએ. હા, અને મને એવું લાગે છે કે આપણે બધાએ ભેગા થઈને મેડમ પાસે જઈને આ વાતની ઉગ્ર રજૂઆત કરવી જોઈએ. એ ના હો ના, આપણે મેડમ પાસે જઈ અને આની ઉગ્ર રજૂઆત કરીએ અને મેડમ વ્યગ્ર થઈને આપણને નોકરીમાંથી કાઢી મૂકશે તો? ના, તો આપણું શું થાય? ના, મને તો ખૂબ ટેન્શન થવા માંડ્યું છે. આપણે બધા ભેગા થઈને ટેન્શન ભગાડવા માટે ચાલો ઊંડા શ્વાસ લઈએ. હા, ચાલો. 1 2 3. એક મિનિટ. ભાઈ હવે આ ઊંડા શ્વાસ લેવાનું બંધ કરો અને આ ઊંડા પ્રોબ્લેમનું સોલ્યુશન શોધો. આહો, એ સાચી વાત છે. એ જ્યારથી આ નવા સ્ટાફની ભરતી કરવામાં આવી છે ને, ત્યારથી મારી સર્જન શક્તિમાં ઓટ આવી ગઈ છે. હું લાંબી કવિતા નથી લખી શકતો. એ તો સારું કહેવાય ભાઈ. એના માટે તો નવા સ્ટાફનો મારે આભાર માનવો પડશે. હું અત્યારે જ આભાર માનવા દઉં છું. એ ભાઈ, એ ગણપત, એ ઉતાવળો ના થા ભાઈ. મેં તને એમ કહ્યું કે હું લાંબી કવિતા નથી લખી શકતો, ટૂંકી કવિતા લખી શકું છું. હાય. ટૂંકી હું મારા સ્થાને જઈને ટૂંકી કવિતા તમને સંભળાવું. નવા સ્ટાફની ભરતીથી હું ચિંતાતુર થયો છું. નવા સ્ટાફની ભરતીથી હું ચિંતાતુર થયો છું. 20 રોટલી ખાનારો હું. 20 રોટલી ખાનારો હું. હવે 19 રોટલી ખાઉં છું. હવે 19 રોટલી ખાઉં છું. વાહ અમથાલાલ, વાહ. ના, એક મિનિટ ભાવ. આ અમથાલાલની એક રોટલી જે ઘટી ગઈ ખોરાકમાં, એ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. એના માટે આપણે બધા ભેગા થઈને વિચાર કરવો પડશે. ચાલો વિચાર કરો. અત્યારે જ કરવાનો છે. હા, અત્યારે જ. ચાલો વિચાર કરો. ફુવારા કોર્પોરેશન. જો મિત્રો, વાસુદેવ સાહેબ અને પ્રવીણ આવે એ પહેલા નવા સ્ટાફનો શું વહીવટ કરવો છે એ આપણે બધા ભેગા થઈને નક્કી કરી લઈએ. આ જતીનભાઈની વાત છે ને, એકદમ સાચી છે. આ નવો સ્ટાફ એ આપણો હરીફ જ કહેવાય. અને પેલું શાસ્ત્રમાં લખ્યું છે ને કે હરીફને અને રોગને ઉગતો જ ડામી દેવો જોઈએ. પણ અમથાલાલ, આને ઉગતો કેવી રીતે ડામવો આ નવા સ્ટાફને? એનો ઉપાય તો બતાવો. હા, એના માટે આપણે એક કામ કરીએ. આપણે છે ને
કવિતા સ્પર્ધાનું એક આયોજન કરીએ. એમાં આપણો જૂનો સ્ટાફ અને નવો સ્ટાફ બંને સામસામે કવિતાઓ વાંચે અને જે ખરાબ કવિતાઓ વાંચે એણે નોકરી છોડી દેવાની. કેમ, બરાબર ને? એક મિનિટ અમથાલાલ, અહીંયા આવો. અહીંયા આવો તમે. આવો બધા આવો. તું પણ આવ. અમારામાંથી કોઈને પણ કવિતાનો ક પણ નથી આવડતો, તો એટલે તમારે એકલાએ જ કવિતા સ્પર્ધામાં વાંચવું પડશે. મને એવું લાગે છે કે આપણે વાસુદેવ સાહેબને પૂછી લઈએ, કારણ કે નવા સ્ટાફની બધી માહિતી એમની પાસે છે. એટલે એમને પૂછીએ અને પછી એ જે કહે એ પ્રમાણે આપણે કરીએ. એ હા, એ વાત તો સાચી છે જતીનભાઈ, પણ એ લોકો છે ક્યાં? અને વાસુદેવ સાહેબ અને પ્રવીણભાઈ અત્યાર સુધી દેખાયા કેમ નહીં? આ બધી ધમાલમાં હું તો કહેવાનું જ ભૂલી ગઈ. વાસુદેવ સાહેબનો ફોન આવ્યો હતો. ઘરે કંઈક અગત્યની મીટિંગ ચાલી રહી છે, એટલે એમને આવવામાં મોડું થવાનું છે. એ મને લાગે છે શું? 100% અરે 500%. પણ શું? આ ચોક્કસ બબાલ થઈ હશે. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે. સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો